જે બનાવ બન્યો છે એના સખત શબ્દોમાં વખોડીએ છીએ. જો તમે કોળી સમાજનું અને આ ડરણ ગામના ખેડૂતોનું જે તમે એમની સાથે રહ્યા અને આ સરકારના ગેરકાયદેસરના કૃત્યોની વિરુદ્ધમાં જે આંદોલનમાં સફળ રહ્યા એના મન દુઃખ રાખી આ શાસકોએ, ભારતીય જનતા પાર્ટીના લોકોએ જે તમારી સામે આ હિચકારું કૃત્ય કર્યું છે એના સાણંદ તાલુકા કોળી સમાજ અને બાવળા તાલુકા કોળી સમાજ સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે અને આ બનાવની ગંભીર બનાવની તટસ્થ પોલીસ તપાસ કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી. આ સિવાય આ લોકો જે 2 જણા છે એના એ 2 જણા જે પકડાવાના છે એમની ગાડી સીસીટીવીમાં આવેલી છે. એમની સાથે કોણ સંપર્કમાં હતા ખાસ તો એ પકડવામાં આવે તો આ જે બનાવ બન્યો છે અને આની પાછળ કોણ સંડોવાયેલા છે મોટા માથા એ પકડાશે. પોલીસને વિનંતી કરીએ છીએ કે આના તટસ્થ તપાસ કરી અને આ જે કૃત્ય કરવામાં આવ્યું છે એના સાચા ગુનેગારોને પકડીને એમના પાછળના લીડરોને પકડવામાં આવે એવી હું માંગ કરું છું. હુમલો કરવામાં આવ્યો છે. તો આપના હાથ ઉપર કેટલી ઈજા થઈ છે? મારા હાથ ઉપર છરીના ઘા માર્યા છે જે 17 થી 18 ટાંકાયા છે. પોલીસ દ્વારા શું જાણવા? પોલીસ સપોર્ટ તો અત્યારે આપી રહી છે પણ અમારે તો એમ છે કે જે મેન માથા છે એ પકડાવા જોઈએ. તમારે શું? બસ આ જે હિતકારું કૃત્ય છે એના અમે સખત શબ્દમાં વખોડી નાખીએ છીએ. આ જે સમાજની સાથે અને સમાજના જે એની સામે જે અન્યાય થઈ રહ્યો હોય, ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો હોય, આવા લોકોને જ્યારે જે એમની સાથ આપતા હોય અને એનો અવાજ ઉઠાવતા હોય ને એવા લોકોની સામે એમને દબાવવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે એ દબાવવાનો પ્રયત્ન આ સરકાર બંધ કરે. અને હું તો સરકારને કહું છું કે આની તટસ્થ તપાસ કરીને આની પાછળ જે 2 માણસો છે આ માણસને મારી નાખવાના આયોજનથી જે હાઈજેક કરેલા હતા એમની પાસે એ 2 માણસોને પણ ઓળખે છે અને એ ગાડીને પણ ઓળખે. એમના ઘેર પણ એ ગાડી ગયેલી છે. આ ગાડીનું લોકેશન, ગાડીનો માલિક અને એ લોકોના ટ્રેસ કરવામાં આવે એવી તટસ્થ તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. જાણવા મળ્યું હતું કે કિડનેપ કરી લીધા? હા, કિડનેપ અહીંયા ચોકડી ઉપર આવીને એમના ઘેર એનો ખાંડનો કોથળો લઈને નીકળ્યા હતા બાવળાથી. તો એ ખાંડનો કોથળો એ પાછો ગાડીમાં નખાવડાયો. ગાડીએ એમના ઘેર જઈ અને પછી એમને ચા પીવાના બહાને અહીંયા ચોકડી ઉપર ચા પીવાના બહાને ભાઈને શૈલેષભાઈએ એમ કહ્યું કે ભાઈ અહીંયા મારે ચા નહીં, આપણે અહીંયા ચા પી લઈએ. તો એ લોકો બંને બેઠા હતા કે અહીં નહીં, આપણે આગળ પીએ એમ કરીને વચ્ચે આમને જે હુમલો કરવામાં આવ્યો એ ગાડીમાં કરવામાં આવ્યો. શૈલેષભાઈએ એમનો કટ્ટરતાથી, એમનો મક્કમતાથી એમને વિરોધ કરી અને ગાડીમાંથી કૂદી જવાનો પ્રયાસ કર્યો. એમને મારી નાખવાનો ડર હતો એટલે થોડોક બચી જવાનો એમને પ્રયાસ કર્યો પરંતુ એ સફળ રહ્યા શૈલેષભાઈ અને એ લોકો ભાગી ગયા છે અહીંથી. પણ સીસીટીવીમાં ને એ બધી ગાડીનો બધું એમનો પુરાવો તો આવી ગયો છે. એટલે પોલીસ જો તટસ્થ તપાસ કરે તો ગાડી માલિક અને આ લોકોના ટ્રેસ કરી એમની સાથે કોણ હતા એ દૂધનું દૂધ ને પાણી પાણી આની પાછળ મજબૂત માણસો છે એ 100%ની વાત છે. તો આનીથી એવું જાણવા મળે કે આમનો પ્લાન પહેલેથી હતો જ કે જ્યારે શૈલેષભાઈ નીકળે ત્યારે આપણે શૈલેષભાઈ હંમેશા કોળી સમાજને અન્યાય થતો હોય ત્યાં સાથે રહ્યા છે અને કોળી સમાજના જે પણ પ્રશ્નો હોય, કોળી સમાજનો ગમે તે જગ્યાએ અન્યાય થતો હોય ત્યાં આગળ ઉભા રહ્યા છે. અને અહીંયા ડરણ ગામમાં ગેરકાયદેસર સરકાર દ્વારા કોઈની જાણ સંમતિ વગર, કોઈ પણ પ્રોસિજર વગર ધારાસભ્યના ઈશારે જે અહીંયા આ કેનાલ ખોદવાનું કામ થઈ રહ્યું હતું એ રોકવામાં અને જે ડરણ ગામના લોકોને જે સલાહ સૂચનો આપતા હતા અને ત્યાં આગળ જે સાથ સહકાર આપ્યો હતો એનું મન દુઃખ રાખીને એમની ઉપર હાલમાં તો આ હિચકારું કૃત્ય થઈ રહ્યું છે એવું અમારું માનવું છે.